જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું ગાજરનો સંભારો। તો તેના માટે મેં 2 ગાજરને ધોઈને કોરા કરી નાખ્યા છે। હવે તેની આપણે છાલ ઉખેડી નાખીશું બંને ગાજરની। તો આપણા બંને ગાજરની છાલ ઉખેડાઈ ગઈ છે। હવે તેને ખમણીની મદદથી આપણે ખમણી નાખીશું। તો આપણા બંને ગાજર ખમણાઈને તૈયાર થઈ ગયા છે। તેમાં નાખવા માટે મેં 1 ટામેટું અને 2 થી 3 મરચાં લીધા છે અને અડધું લીંબુ લીધું છે। હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે એની ઉપર આપણે એક તવી મૂકીશું। તેમની અંદર આપણે 2 પાવડા જેટલું તેલ ઉમેરીશું। અંદર તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી આપણે અંદર જીરું ઉમેરીશું અને અડધી ચમચી આપણે હિંગ ઉમેરીશું। 7 થી 8 આપણે લીલા લીમડાના પાન ઉમેરીશું અને મરચાં ઝીણા કટ કરેલા છે તે અંદર ઉમેરીશું અને ટામેટું કાપેલું છે તે પણ અંદર ઉમેરી દઈશું। પછી તે આપણે બધું હલાવી લઈશું। પછી તેની અંદર આપણે ખમણેલું ગાજર છે તે અંદર ઉમેરી દઈશું અને તે બધું આપણે હલાવીને મિક્સ કરી દઈશું। હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને અડધી ચમચી આપણે લાલ મરચું ઉમેરીશું। આપણે લાલ મરચું ન ઉમેરીએ તો પણ ચાલે, પણ મેં ઉમેર્યું છે। તેની અંદર આપણે અડધી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી જેટલું 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને અડધું અંદર લીંબુ ઉમેરીશું। પછી તે સારી રીતે બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું। લીલા મરચાં નાખ્યા હોય આપણે લાલ મરચું ન નાખીએ પણ તો પણ ચાલે, પણ મેં નાખ્યું છે થોડુંક। હવે તેની ઉપર આપણે થાળી ઢાંકી દઈશું અને તેની ઉપર આપણે 1 ગ્લાસ જેટલું અંદર પાણી રેડી દઈશું કે જેથી કરીને નીચે દાજે નહીં। તો 7 થી 8 મિનિટ થઈ જાય એટલે આપણે તેને જોઈ લઈશું અને બધું આપણે સારી રીતે હલાવી લઈશું। તો આપણો ગાજરનો સંભારો તૈયાર છે। તેને એક પ્લેટમાં આપણે સર્વ કરી લઈશું। જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી। જય શ્રી કૃષ્ણ।